ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રીબડા જૂથ પર કર્યા કટાક્ષ. બોલ્યા, ગમે તેને ભાજપનો ખેસ પહેરાવી પ્રવેશ આપનાર રીબડા જૂથે પોતે શેનો ખેસ પહેર્યો છે તે તેમને ખબર જ નથી. જયરાજસિંહના મતે રીબડા જૂથે 2022માં તો ભાજપનો ખેસ નહોતો પહેર્યો. પાછા મારે સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો ખેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો કેસ નહોતો જ કર્યો અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી ખેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા, 3 ઉમેદવાર દેડી સીટમાં છે ડીસી, ચરખડીમાં 2 હતા ડીસી, કોલીધડમાં 1 ભાઈ હતા ડીસી. આપમાંથી લડતા તમે આવા નાટક કરો માં. એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું ફતેમાવતભાઈ, તો નાના નાના પક્ષો ભેગા થઈ જાઓ. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આમે નામ લીધું એ ભેગા થઈ જાઓ. પરચુર જે કઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાવો અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં.